નમસ્કાર મિત્રો, હું છું રમેશ સાપિયા. આજે વાત કરવી છે સગુન બિલ સ્કોર લિમિટેડ, એટલે કે સગુન કંપનીની રજિસ્ટર ઓફિસ હતી ભીલવાડા, રાજસ્થાન, અને એની કોર્પોરેટ ઓફિસ હતી હિંમતનગર. અને કંપનીનું માલિકનું નામ હતું ગીતા શાહ અને એનો પતિ મનીષ શાહ. એટલે પતિ પત્ની ભેગા મળીને આ સગુન કંપનીની સ્થાપના કરી અને ગુજરાતની અંદર અને રાજસ્થાનની અંદર કરોડો રૂપિયાનું રોકાણ લીધું, પણ હજી સુધી પૈસા પાછા મળ્યા નથી. 2014ની અંદર જે રોકાણ કર્યું હતું એના 2016માં પૈસા પાકી ગયા. પણ જ્યારે પૈસા પાકી ગયા એટલે સર્ટી ઓરિજિનલ જમા કરાયા હિંમતનગર. એટલે 2016થી આજ સુધી પૈસા આપતા નથી, બોનાબાજી કરે છે, આજે આપશું કાલે આપશું. અને ઘણા લોકોએ એના ઉપર કેસ બી કર્યો અને એવું લોકો જોવા મળ્યું કે જમીન ઉપર છૂટી બી ગયો છે. અને બનાસકાંઠાના હજી સુધી પૈસા પાછા મળ્યા નથી. ઓરિજિનલ સર્ટી જમા કરાવી દીધો. તો અમારા જોડે ઝેરોક્સ કોપી હતી એક સંબંધીની, તો આજે તમને બતાવું છું કે આજે સગુન કંપની છે, હજી સુધી લોકોના પૈસા મળ્યા નથી. તો મિત્રો એવું કહેતા હતા, જોવા મળ્યું કે જે લોકો કેસ કરશે ને એમને પૈસા જલ્દી નહીં મળે, અને જે લોકો કેસ નહીં કરે ને એને જલ્દી પૈસા પાછા મળશે નહીં. મતલબ કે હજી સુધી પૈસા પાછા મળ્યા નથી. તો દોસ્તો, આવી બધી ભારતની અંદર ઘણી બધી લોભામણી સ્કીમો ચાલે છે. અને આ સગુન કંપની 2.5 વર્ષે ડબલ આપતી હતી, એટલે કે 30 મહિને ડબલ આપતી હતી, અને સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપતી હતી, છતાં પણ પૈસા આપતી નથી. મનીષ શાહ અને ગીતા શાહ આ લોકોના મોટા ચેક હોવાથી એ લોકો જમીન ઉપર છૂટી જાય એવા સમાચાર છે. એટલે આ લોકો બહાર ફરે છે, એમનું એડ્રેસ તો ખબર નથી, પણ એની કોર્પોરેટ ઓફિસ હિંમતનગર આવેલી છે. એટલે સરકારને વિનંતી આ લોકોને તાત્કાલિક શોધીને તાત્કાલિક જેલમાં પૂરે અને લોકોના પૈસા તાત્કાલિક મળે. બનાસકાંઠાના કરોડો રૂપિયા છે, તો જેમ પણ એમ લોકોને પૈસા મળે એ મારી સરકારને વિનંતી. જય ભારત.